દેશને આઝાદી અપાવી યોગેશભાઈ, યોગેશભાઈ, આપણે સભ્યતા જાળવી રાખીશું. અમે આ મંચ પર તમને પરવાનગી નથી આપતા. એ આવ્યા ને ત્યારથી વ્યક્તિગત પ્રતિનિધિત્વ કરો છો કરતા હતા. મેં એમને વચ્ચે પણ એટલે કીધું કે અમિતભાઈને પણ આગ્રહ કર્યો છે વ્યક્તિગત આક્ષેપ ન કરતા. અને તમને પણ આગ્રહ કરું છું. સીધા આરોપ અહીંયા આમ આદમી પાર્ટી ઉપર થયા કે આમ આદમી પાર્ટીએ જ કોંગ્રેસની વિરુદ્ધમાં ખેડૂતોને ઉશ્કેર્યા. અત્યાર સુધી કોંગ્રેસના લોકોએ એમાં આગેવાની લઈ લીધી અને આ આંદોલનને હાઈજેક કરી અને ખેડૂતોને એવી રીતે ગુમરાહ કર્યા કે આપણે ગાંધીનગર કૂચ કરવાની. ઘણા લાંબા સમયથી આંદોલનની ચર્ચાઓ ચાલતી હતી. એ સમયે આમ આદમી પાર્ટીના એક પણ નેતાના કોઈ નિવેદનો નહોતા આવ્યા. ન તો ઈસુદાનભાઈ ગઢવી આવ્યા હતા મેદાને, કોઈ ચૈતરભાઈ આવ્યા હતા, તમારા કોઈ ધારાસભ્ય નહોતા આવ્યા. આખા આંદોલનને ડાયવર્ટ કરવા માટે કર્યું શું પાપ એ મારે તમને એ વાત સમજાવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું ભાવિક. આજે ગર્જનાદમાં વાત કરવી છે ખેડૂતોના નામે કોણ શેકી ગયું પોતાના રાજકીય રોટલા. તો ગુજરાતનો ખેડૂત લાંબા સમયથી વીજ કંપનીઓની જે દાદાગીરી છે એનાથી પરેશાન છે. પોતાના જ ખેતરમાં જવા માટે ખેડૂતને સંઘર્ષનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી રજૂઆતો થાય છે, સ્થાનિક સ્તરે નાના મોટા ઘર્ષણ થાય છે, પણ ખેડૂત સંયમ રાખે છે. આખરે એ સમય આવે છે જ્યારે એ ધરતીપુત્રનું જે ધીરજ હોય છે, ધૈર્ય, એ ખૂટવા લાગે છે અને પછી એ ઘર્ષણ એવું થઈ જાય છે, ચાહે સુરેન્દ્રનગરના કોઈ ગામની વાત હોય કે મોરબીના જેતપરની વાત હોય, ત્યાં તંત્ર અને ખેડૂત આમને સામને આવી જાય છે. આરોપ થાય છે કે વહીવટી તંત્ર આ વીજ કંપનીઓના હાથા બની જાય છે અને ખેડૂતો સાથે અન્યાય કરે છે. આખી વાત એવા સ્તર સુધી પહોંચી જાય છે કે ખેડૂતોએ છેક પાટનગરમાં પસ્તાળ પાડવાનું નક્કી કરવું પડે છે. ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી નક્કી થાય છે. એમાં વીજ કંપનીઓનો જે મનમાની છે એનો વિરોધ, ખેડૂતોને યોગ્ય વળતર મળે સહિતની અલગ અલગ માંગ સાથે આ રેલી કાઢવામાં આવે છે. રેલીની જાહેરાત થાય એની સાથે સાથે કોંગ્રેસ એના સમર્થનમાં આવે છે અને અમદાવાદના શાંતિપુરાથી ગાંધીનગર સુધી કોંગ્રેસ પણ એ ટ્રેક્ટર રેલીમાં કે જે સુરેન્દ્રનગરથી, મોરબીથી, કચ્છથી ખેડૂતો ટ્રેક્ટર લઈને નીકળ્યા હોય છે, એ રેલીમાં કોંગ્રેસ પણ જોડાય છે. ખેડૂતો મોટા પાયે એવું કહી રહ્યા હોય છે કે અમારી એક જ વાત છે કે અમારી સાથેનો અન્યાય રોકવામાં આવે. કોંગ્રેસ વિપક્ષ તરીકે અહીંયા જુએ છે કે ભાઈ ખેડૂતોની સાથે રહીને આ મુદ્દો ઉઠાવવા જેવો છે, ખેડૂતોની વચ્ચે જગ્યા બનાવવાની પણ આ સારી તક છે અને વિપક્ષની આદર્શ વિપક્ષની ભૂમિકા તો એ જ હોવી જોઈએ, એમાં ખોટું પણ નથી કોંગ્રેસે ખેડૂતોની સાથે જાય તો. પણ પછી જ્યારે આ આખી ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચવાની હોય છે એની પહેલા એક તરફ સામેથી પોલીસ આવે છે, મંજૂરીનો વિષય આવે છે કે ભાઈ તમારી પાસે અહીંયા સુધીની જ મંજૂરી છે. બીજી તરફ ઘટના એવી સર્જાય છે, દ્રશ્યો એવા સર્જાય છે કે ખેડૂતોમાંથી જ કેટલાક ખેડૂતો કોંગ્રેસના બેનર ફાડવા લાગે છે, કોંગ્રેસના ઝંડા લાગ્યા હોય છે ફેંકવા લાગે છે. આરોપ લગાવાય છે કે કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરે છે. અને બીજી બાજુ ભાવિક, કોંગ્રેસ આરોપ લગાવે છે કે આ જે ખેડૂતની વચ્ચે ભળી ગયા હતા એ ખેડૂત હતા જ નહીં, એ તો આમ આદમી પાર્ટી વાળા હતા. એટલે કે જે મુદ્દામાં એક થઈને સરકારની સામે લડવાનું છે, ખેડૂતોની સાથે રહીને ખભે ખભા મિલાવીને, એ વિષયમાં બે વિપક્ષ સામને સામને લડવા લાગે છે. પણ અહીંયા તમે કીધું ખંભોથી ખંભે મળાવીને લડવાની વાત આવી, પણ અહીંયા ખંભે બંદૂક રાખીને ગોળીઓ કોણ ફોડી ગયું એ પણ એક સવાલ છે. અહીંયા
કારણ કે ખેડૂતો લાંબા સમયથી ઝઝૂમી રહ્યા છે. આખી ઘટના આપણે લગભગ 1.5 મહિનાથી આપણે જોઈએ છે. સુરેન્દ્રનગરનું કોડ ગામ હોય કે પછી મોરબીનો આસપાસના એ જેતપરનો એ વિસ્તાર હોય, ખેડૂતો લગાતાર મુશ્કેલીમાં છે. મુશ્કેલી ઘટવાને બદલે વધતી જઈ રહી છે. કેટલાય ખેડૂતો જે છે તે એમની આંખોમાં આંસુ હતા કે અમારે અમારા ખેતરમાં જવા માટે પરમિશન લેવી પડે. અરે ભાઈ, મારે મારા ઘરમાં આવતા કોની પરમિશન લેવાની હોય? એ તો મારું ઘર છે, મારી પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, હું ગમે ત્યારે જઈ શકું. પરંતુ વીજ કંપનીઓની દાદાગીરીના સામે ખેડૂતો લાચાર થયા છે. સરકાર સામે એ આજીજી કરી રહ્યા છે કે અમારા ખેતરોમાં તમે ભલે નાખો થાંભલા, કોઈ વાંધો નહીં, પણ અમને એટલું યોગ્ય વળતર તો આપો. જેટલી જગ્યાએ જે થાંભલાઓ નાખવામાં જાય છે એટલામાં જો કદાચ અમારો અન્ન ઉગે છે, અનાજ ઉગાડીએ છે, તો એ અનાજના અમને પૈસા મળે છે. એ પૈસાથી અમારું ઘર ગુજરાન ચાલે છે. પરંતુ અહીંયા વળતર શું મળે છે? જે કેપેસિટી છે એના કરતાં ખૂબ ઓછું વળતર અહીંયા મળતું હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે. અને આજે એ જ વાતને લઈને ખેડૂતો મોરબીથી નીકળ્યા, ગાંધીનગર સુધી પહોંચવાના જ હતા, પરંતુ એ પહેલા ખૂબ મોટો બખેડો થયો અને રસ્તા પર એકદમ ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરંતુ અહીંયા સવાલ એક ખેડૂતો જે છે તેમણે પણ કર્યો કે કોણ પોતાના રાજકીય રોટલા શેકવા માટે ગાંધીનગરની એ સરહદ સુધી, એટલે કે અમદાવાદ પછી ગાંધીનગર આવે હાઈવે પર કયા કયા નેતાઓ જે છે તે પહોંચી ગયા હતા. આજ મુદ્દે આ જે વિષય છે એમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે ભાવિક. આપણે આમ આદમી પાર્ટીના પ્રવક્તા જોડાઈ ગયા છે, એમને જોડવા છે, પણ એની પહેલા આપણે એ વર્ઝન સંભળાવવું છે કોંગ્રેસ નેતાનું. ટ્વિસ્ટ ત્યાં આવે છે કે જે એક તરફ આપણે એવા દ્રશ્યો જોયા કે ભાઈ ખેડૂતોમાંથી જ કેટલાક મિત્રો કોંગ્રેસના બેનર ફાડી રહ્યા છે, કોંગ્રેસના નિશાનવાળા ઝંડા ફેંકી રહ્યા છે. અને એ મુદ્દે જ્યારે કોંગ્રેસના નેતાને પૂછવામાં આવે છે તો કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ કહે છે કે આ ખેડૂત હતા જ નહીં, આ તો આમ આદમી પાર્ટી વાળા હતા. એટલે આખી ઘટનામાં ટ્વિસ્ટ એ આવે છે કે અહીંયા ઢીસુમ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે થઈ જાય છે. હેમાંગ રાવલે શું કહ્યું પહેલા એ સાંભળીએ. આ કોઈ ખેડૂતો નથી. જે તમારે વાત કરીએ બધા ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આમ આદમી પાર્ટીના કેટલાક લોકો હતા. આજે તમે જુઓ અહીંયા હજુમ આવી રહ્યું છે. તમે એક વખત કેમેરો બતાવો, ખેડૂતો જુઓ તમે, કેટલા ખેડૂતો જે છે. અને ખેડૂતો અત્યારે અને અમારા પાલભાઈ આંબલિયા છે એ સભા પણ ગજવી રહ્યા છે. એટલે બિલકુલ ગેરમાર્ગે દોરવાની કોઈ વાત નથી. ગેરમાર્ગે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ દોર્યા છે અને એમને જવાબ આપી દીધો છે. આજે ખેડૂતો વળી પાછા આવીને આ સભાની અંદર આવી રહ્યા છે અને આગળની રણનીતિ તૈયાર થઈ રહી છે. આ રીતના સભા કરવી હતી તો ખેડૂતો એવું કર્યા. સભા તો એ પોતાના વિસ્તારોમાં પણ થઈ શકતી હતી. અહીંયા લાવીને સભા કરવાનું કારણ શું? હું તમને એ જ કહું છું કે અહીંયા કોઈ સભાનું આયોજન નથી, પણ જે પ્રમાણે અમારી વ્યવસ્થા હતી, 4-5 રસ્તેથી જવાની વ્યવસ્થા હતી, કઈ રીતે ગાંધીનગર પહોંચવું એના માટેનું સંપૂર્ણ આયોજન હતું. પરંતુ સામે ચાલીને આમ આદમી પાર્ટીના નેતાઓએ પોલીસની આગળ ખેડૂતોને ધરી દીધા અને આખી આ સભા જે છે એને તોડવાનું, આખી યાત્રાને નિષ્ફળ બનાવવાનું અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું. પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ભીષાણે તો ખેડૂતોને જે તડકામાં એ પોતાના વાહનો ડીઝલો બારીને અહીંયા પહોંચ્યા. બિલકુલ, એ બધા જ ખેડૂતો અત્યારે અહીંયા હાજર છે અને એ બધા જ ખેડૂતો આગામી રણનીતિ આવવા માટે થોડા આવ્યા હતા. એ તો એ ગાંધીનગર સરકાર સુધી એમની વાત પહોંચાડવા અને તમારા સમર્થનથી તેઓ અહીંયા આવ્યા હતા. બિલકુલ, હું એ જ કહું છું કે ગાંધીનગર સુધી જ્યારે સરકાર સુધી પહોંચવાની વાત કરવા માટે આવ્યા હતા. તમે આ ખેડૂતની પણ વાત સાંભળો. 6 મહિનાથી કેસો કરી રહ્યા છે અને આ ખેડૂતોને પૂછો તમે, એમને પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આમ આદમી પાર્ટીના નેતાઓએ એ ઉશ્કેર્યા છે. પરંતુ ફરીથી એકવાર એ સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. આ જે આરોપ કરી રહ્યા હતા કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ, હવે આમાં કરશનદાસ બાપુ પણ જોડાયા છે જે એક સમય આમ આદમી પાર્ટીનો હિસ્સો હતા, પણ એમણે પણ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કર્યું છે અને કોંગ્રેસની વિરોધમાં જે બોલી રહ્યા છે એ આમ આદમી પાર્ટીના જ લોકો છે. કરશનદાસ બાપુ ભાદરકાએ શું કહ્યું એ સાંભળી લઈએ. 2-5-10 લોકોએ અને 2-5 ટ્રેક્ટરોએ બીજેપીના કહેવાથી આમ આદમી પાર્ટીના લોકોએ થોડીક વાર જે બધું ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન કર્યા, એ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. કારણ કે ખેડૂતો આજે તો કદાચ આખો દિવસ તડકામાં છે, પણ રાત્રે પણ વિચારશે, કાલે પણ વિચારશે કે કેટલું સરસ આંદોલન જઈ રહ્યું હતું, યાત્રા જઈ રહી હતી અને એમાં કોણે પોતાના ચહેરાઓ ચમકાવવા માટે, કોણે ખેડૂતોના
જુસ્સાને અને ઉત્સાહને તોડવા માટે, આંદોલનને તોડવા માટે માયકાંગલો પ્રયત્ન કર્યો. માયકાંગલો સફળ નથી થયા. પણ તમારા માધ્યમથી એ આમ આદમી પાર્ટી હોય, બીજેપી હોય કે કોઈ પણ બીજેપીને હિતેચ્છુ લોકો હોય કે જે ખેડૂત કરતા બીજેપીને પ્રેમ કરતા હોય એવા લોકોને કહું છું કે પરિશ્રમ કરનાર, જગતનું પેટ ભરનાર ખેડૂત જ્યારે પોતાના હક અને માંગણી માટે નીકળે ત્યારે આટલી નીચી કક્ષાની કંઈ પણ વાત કરવી કે બિહેવિયર કરવું એ લોકશાહીમાં પાપ છે. તો આ જે નિવેદનો સામે આવ્યા, આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી આપણી સાથે જોડાયેલા છે. સીધા જ એમને પ્રશ્ન કરવો છે કે થોડી વારમાં કોંગ્રેસના નેતા પણ જોડાશે, પણ એની પહેલા યોગેશભાઈ, જો આપ આ સાંભળી રહ્યા હતા, સીધા આરોપ અહીંયા આમ આદમી પાર્ટી ઉપર થયા કે આમ આદમી પાર્ટીએ જ કોંગ્રેસની વિરુદ્ધમાં ખેડૂતોને ઉશ્કેર્યા. એટલે આમાં યોગેશભાઈ, તમારા બંનેની સામસામી રાજનીતિમાં ખેડૂતનો શું વાંક? તો આમાં ખેડૂતો માટેનું આંદોલન, ખેડૂતો પોતાના જે જગ્યા હતી, પોતાના ગામો હતા, ત્યાં બહુ સરસ રીતે ચલાવી રહ્યા. એ મોરબીનું જેતપર ગામ હોય કે સુરેન્દ્રનગરનું કોંઢ ગામ હોય, સ્વાભાવિક રીતે ખેડૂતો એટલે કે કોઈ પણ પીડિત હોય આપણી સોસાયટીમાં કે આપણા વિસ્તારમાં, કોઈ પણ માણસ પીડિત હોય તો આપણે એની ખબર કાઢવા કોઈ લોકો આવે એવી અપેક્ષા રાખતા હોય. ખેડૂતો સ્વાભાવિક રીતે અપેક્ષા રાખતા હોય કે વિરોધ પક્ષ તરફથી લોકો આવે અને અમારા આંદોલનને વધારે મજબૂત અને પ્રોત્સાહન આપે. એના ભાગરૂપે ત્યાં આમ આદમી પાર્ટીના લોકો પણ ગયા, કોંગ્રેસના લોકો પણ ગયા, અને આમ આદમી પાર્ટીના લોકો ત્યાં જઈ અને ક્લિયર એન્ડ કટ ભાષામાં કીધું કે હવે માત્ર ખેડૂતના દીકરા બનીને આવ્યા છીએ, કોઈ પાર્ટીના બેનર તરીકે નથી આવ્યા. આખી ઘટનામાં તમે બહુ સમજવા તમારા કાર્યકરોએ કોંગ્રેસના બેનર ફાડી આવ્યા, સાચી યોગેશભાઈ? આખી ઘટનાને આખી ઘટનાને તમારા માધ્યમથી હું રજૂ કરું. અત્યાર સુધી કોંગ્રેસના લોકોએ એમાં આગેવાની લઈ લીધી અને આ આંદોલનને હાઈજેક કરી અને ખેડૂતોને એવી રીતે ગુમરાહ કર્યા કે આપણે ગાંધીનગર કૂચ કરવાની. હવે ગઈકાલે આ કાળી કપટી કોંગ્રેસને આ વાતની ભનક લાગી ગઈ છે, એટલે ગઈકાલે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ 3 વાગ્યે પોતાના ફેસબુક લાઈવના માધ્યમથી જાહેરાત કરી કે આમ આદમી પાર્ટીના કોઈ નેતાને આ આંદોલનમાં નહીં આવવું. અમારા માટે આંદોલનમાં જવું એ મહત્વનું નહોતું, પણ ખેડૂતોનો મુદ્દો, એના પ્રશ્નોનું નિરાકરણ એ વધારે મહત્વનું હતું. યોગેશભાઈ એક વાતનો સવાલ મારે જોઈએ છે કે આ આંદોલન કઈ નવું તો હતું નહીં. ઘણા લાંબા સમયથી આંદોલનની ચર્ચાઓ ચાલતી હતી. એ સમયે આમ આદમી પાર્ટીના એક પણ નેતાના કોઈ નિવેદનો નહોતા આવ્યા. ન તો ઈસુદાનભાઈ ગઢવી આવ્યા હતા મેદાને, કોઈ ચૈતરભાઈ આવ્યા હતા, તમારા કોઈ ધારાસભ્ય નહોતા આવ્યા. 2 દિવસ પહેલા જ્યારે આખી આ ઘટના વધુ ઉગ્ર બની, ગાંધીનગર સુધી જવાની વાત આવી, ત્યારે ઈસુદાનભાઈ ગઢવી અને બધા લોકો ત્યાં મોરબી ખાતે જાય છે અને ખેડૂતોને સંબોધન કરે છે અને આંદોલનમાં સમર્થન આપવાની વાત કરે છે. એટલા માટે કોંગ્રેસના ખટક્યું છે કે અમે મહેનત કરીએ છીએ અને રસ આમ આદમી પાર્ટીને લઈ જવો છે. ભાવિકભાઈ, તમારી જાણ ખાતર કહી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે માનનીય ગોપાલભાઈ ઇટાલિયા પણ ખેડૂતનો દીકરો બની અને ત્યાં મુલાકાત કરી આવ્યા. એની પછી મોરબીના જેતપર ગામે પંકજભાઈ રાણસરિયા જે પોતે આમ આદમી પાર્ટીના આગેવાન પણ છે અને ખેડૂતના આગેવાન પણ આંદોલનમાં ડે 1 થી છે. બીજું કે ઈસુદાનભાઈ પણ ત્યાં મોરબીના જેતપર ગામે જઈ આવ્યા હતા. હવે વાત હતી ગાંધીનગર લઈ જવાની, ગાંધીનગર જવાની. કોંગ્રેસના આગેવાનોએ આખા આંદોલનને ડાયવર્ટ કરવા માટે કર્યું શું પાપ, એ મારે તમને એ વાત સમજાવવી છે. બોલો. કે ખેડૂતોને એવું કીધું 15 જૂન ગાંધીનગરની કૂચ. હવે ગાંધીનગરની કૂચ હતી અને વચ્ચે અમને સભા રાખવાની હતી, એ એમને જ ખબર હતી. એટલે આ લોકોએ ગઈકાલે 3 વાગે એવી જાહેરાત કરી કે આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં આવવું નહીં. એટલે અમે અમારી સ્વસમજણ સમજી અને ખેડૂતોના મુદ્દાનો ઉકેલ આવતો હોય અને આ વાદ અને વિવાદનો પ્રશ્ન ન બનતો હોય તો અમે નહીં જવાનો નિર્ણય લીધો. હવે જયારે આ આંદોલન, આ ટ્રેક્ટરો ખેડૂતો ગાંધીનગર જઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસને પોતાને મરી ગયેલી, મૃતપાય થયેલી કોંગ્રેસને પોતાની અંદરનું કપટ બહાર લાવ્યું અને વચ્ચે સભા રાખવાની ક્યાં જરૂર હતી? અને સભામાં ખેડૂતોને લઈ જવાની જે પેરવી કરી એમાં ખેડૂતો વિફર્યા. કારણ કે કોંગ્રેસે જે કપટ કર્યું છે એ ઓલરેડી ગુજરાતના લોકો, દેશના લોકો જાણે છે. અને એ એનું જે કપટ હતું
કે કોંગ્રેસના નામે રાજકીય રોટલા શેવકા મૃતપાય થયેલી કોંગ્રેસને ખેડૂતોના નામે તમે જે ઊભી આરોપ કરવી, કરી રહ્યા છો, ખેડૂતના દીકરાને યોગેશભાઈ, તમે જે ખેતીથી આરોપ કરી મતલબ રહ્યા છે, છો, એના મુદ્દાથી મતલબ છે. યોગેશભાઈ, તમે જે આરોપ કરી કોંગ્રેસના રહ્યા છો, લોકો એ જે સવાલ રીતે મારે રાજકીય અમિતભાઈને રોટલા પૂછવો છે. શેક્યા અમિતભાઈ એટલે જોડાઈ ઉઘાડા ગયા છે. પડી ગયા. યોગેશભાઈ, એક મિનિટ, તમારો જે મુદ્દો છે એ મારે અમિતભાઈને પૂછવો છે, પણ મારો તમને બંનેને એક સવાલ છે. મારો તમને બંનેને એક સવાલ છે. ખેડૂતના હક માટે, ખેડૂતને ન્યાય મળે એ માટે જો આ રેલી થઈ હતી, તો તમારે બંને રાજનીતિ નહોતી કરવી ને. આ સમયે એકબીજા પર આરોપ પ્રત્યારોપ, મૂળ મુદ્દો ટ્રેક ઉપરથી સાઈડમાં જઈ રહ્યો છે તમારી રાજનીતિના કારણે, બંને પક્ષોની રાજનીતિના કારણે. મુકુંદભાઈ, આમ આદમી પાર્ટીએ લીવ એટલા માટે લીધી કે અમારા માટે ખેડૂતોનો મુદ્દો સળગતો રહે, એનું નિરાકરણ આવે, એ મહત્વનું હતું. ખેડૂતોનો પ્રશ્ન મહત્વનો હતો. અમે ત્યાં જઈએ કે ન જઈએ એ બહુ મહત્વનું નથી. એ આજે પણ નથી, આવતીકાલે પણ નથી. અમિતભાઈ, તમારી પ્રતિક્રિયા. જુઓ, પહેલા તો મીડિયાના માધ્યમથી તમે આ મુદ્દો લીધો છે, એટલે હું આજે કહું છું કે છેલ્લા ઘણા દિવસોથી કિસાન કોંગ્રેસ હા, અને ખેડૂત સંઘર્ષ સમિતિ એ બંને મુદ્દાઓ લઈને નીકળી હતી અને બંને ખેડૂતો માટે લડાઈ કરતી હતી. હવે આ યોગેશભાઈ અત્યારે જે બણગા ફૂકે છે ને, એ ખોટું તમે મીડિયાના માધ્યમથી રહેવા દો. આજે તમે ખેડૂતોના હિતને બદલે ખેડૂતોને નુકસાની કરવાનું કામ એ તમે કર્યું છે, એ તમારે સ્વીકારવું પડે. અને ખોટી રીતે આજે આટલા કિસાનો પોતાનો ખર્ચ કરી, પોતાનો ટાઈમ બગાડી અને જે કહેવાય ને સત્યના માર્ગે ચાલી રહ્યા હતા, અહિંસાના માર્ગે જે આંદોલન કરી રહ્યા હતા, ત્યાં 2-5 તણીઓ આવી અને કોંગ્રેસનું જે કપટ છે, કોંગ્રેસનું જે કાળું પાપ છે, કોંગ્રેસ ઉઘાડી શકે એક છે મિનિટ, કે ગુજરાતમાં યોગેશભાઈ સાંભળી લે. ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકવા માટે નીકળી છે. ફૂટવાની વાતો રહેવા દ્યો. તમે કોકને સાંભળતા હવે શીખો. તમારા વિધાનસભામાં ધારાસભ્યો છે, ટ્રાન્સમિશન લાઈનો વર્ષોથી નખાય છે, ક્યારે તમારા લોકોએ ક્યારે પ્રશ્ન ઉઠાવ્યો? ખેડૂતો ભાડે મળે છે ને આમ આદમી પાર્ટીના નેતાઓએ જાહેર કર્યું. તમે કેમ વિધાનસભામાં ક્યારે પ્રશ્ન નથી ઉઠાવ્યો? ઓન રેકોર્ડ વાત કરો. રસ્તા ઉપર મારશે, નીકળજો ને, મારશે આજે તમને કોંગ્રેસને મારવાના જ છે. કોંગ્રેસના લોકોને તમારી સ્ટેજ ઉપર એટલે તો રોવું પડી રહ્યું છે. અમે મારે- મોટા ઉપાડે મારે કોંગ્રેસના બંને- નેતાઓ બંને- મોયલી માકડીયા મારે બંને આમંત્રિત ટ્રેક્ટરો મહેમાનોને ઉપર એટલું જ ચડી કહેવું ગયા છે. હતા, તો હું મારે પરિણામ મને કાઢી સ્ક્રીન પર લીધું. લઈ લો. મારે બંને હવે આમંત્રિત ભાઈ, મહેમાનોને એટલું જ કેવું છે, બંને મહેમાનોને એટલું કેવું છે. અમિતભાઈ, યોગેશભાઈ, સાંભળો મારી વાત. અમિતભાઈ, સાંભળો મારી વાત. બંને મહેમાનોને મારે એટલું જ કેવું છે, તમે બંને રાજનીતિમાં મારી કરતા અનુભવી છો, હું તો પત્રકારત્વમાં અનુભવી છું, રાજનીતિમાં નહીં. નહીં સાહેબ, તમે બંને અનુભવી છો. વ્યક્તિગત વાત ન કરે. જે રાજ્યમાં- વાત ન કરે, એમને કહી દેજો મિત્રને, જે રાજ્યમાં- કોંગ્રેસના મિત્રને કહી દેજો. યોગેશભાઈ અને અમિતભાઈ બંને સાંભળો. જે રાજ્યમાં વિપક્ષો લડતા હોય ત્યાં શાસક પક્ષ જ મજબૂત બને. વિપક્ષોમાં એકતા ના હોય. તમે આ વિષયમાં પણ એવી રીતે લડ્યા કે ખેડૂતોનો મુખ્ય મુદ્દો જે હતો ગાંધીનગર પહોંચે એની પહેલા ચર્ચામાં આ મુદ્દો આવી ગયો છે અત્યારે કે કોંગ્રેસને આ પાકડી ભટકાયો રહ્યા કોને છે. પણ? એ ભટકાયો કોને? કોંગ્રેસ આરોપ કરે છે કે આમ આદમી પાર્ટીએ ભટકાવ્યો. આમ આદમી પાર્ટી કહે છે કે કોંગ્રેસે સભા ભટકાવ્યો. કરવાની ક્યાં જરૂર હતી? ખેડૂતોને ગાંધીનગર લઈ જવાની વાત હતી, તો એમાં વચ્ચે ક્યાં કોંગ્રેસની સભા આવી ગઈ? આજે વિપક્ષ તરીકે ખેડૂતોનો અવાજ એ સરકાર સુધી પહોંચે, લડાઈ કરીએ અને એમાં ખેડૂતોને ફાયદો થાય. આજે ખેડૂતના દીકરા તરીકે કોઈ પાર્ટીના પ્રતિનિધિ કરતા સૌથી પહેલા હું ખેડૂતના કોખે જન્મ લીધો છે, એટલે એના કોખે જન્મ લીધો હોય તો મારી નૈતિક ફરજ બને છે કે ખેડૂતોના હિતની વાત એ સરકાર સુધી પહોંચાડવી જોઈએ ને એના માટે જે લડાઈ કરવી પડે એ કરવી જોઈએ. અને તમે તો પછી આ કિસાન કોંગ્રેસને ભંગોળું કરવા વચ્ચે લાવ્યા. પણ વિપક્ષનું તો અમિતભાઈ વિપક્ષનું કામ છે વિરોધ કરવો. અમિતભાઈ વિપક્ષનું કામ છે વિરોધ કરવો. ખેડૂતો હોય, આમ જનતા હોય, સામાન્ય નાગરિક હોય, એમના અવાજ સરકાર સુધી ન પહોંચે તો એ તમારું કામ છે કે તમારે પહોંચાડવાનું. પરંતુ અંદરો અંદર બાખડવાથી તમે પણ જાણો છો કે જે ઉપર બેઠેલા લોકો છે વધુ મજબૂત બની જાય છે. રસ્તા પર તમે આજે દ્રશ્યો પણ જોયા. જી, મારા એક પ્રશ્નનો જવાબ તમે કોંગ્રેસના મિત્રો પાસેથી લઈ લો. એક મિનિટ અમિતભાઈ સવાલ. અમિતભાઈ એક મિનિટ. યોગેશભાઈ સવાલ કરે છે. જી યોગેશભાઈ બોલો.
તમે મને તો સાંભળી લો પેલા. જી જી બિલકુલ અમિતભાઈ, આવું તમારી પાસે. હા યોગેશભાઈ બોલો, જલ્દી બોલી જાઓ તમારી વાત. ગુજરાતમાં છેલ્લા ઘણો વર્ષોથી રાજ્યસભામાં અને લોકસભામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના લોકસભામાં સાંસદો પણ ગયેલા છે. આ વખતે રાજ્યસભાના સાંસદ નથી ગયા, બાકી અત્યાર સુધી તો રાજ્યસભાના સાંસદ હતા. બરાબર. ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસ તમે ડાયરેક્ટ મુખ્ય વિષય વિરોધ પર આવો પક્ષ છે. યોગેશભાઈ, ડાયરેક્ટ વિષય પર આવો. આ વિષયમાં આજ સુધી આ ટ્રાન્સમિશનના થાંભલાઓ આજ સુધી ઘણા વર્ષોથી નખાઈ રહ્યા છે. હા. ઓન રેકોર્ડ ક્યારેય પણ કોંગ્રેસે લોકસભામાં, રાજ્યસભામાં કે વિધાનસભામાં ટ્રાન્સમિશન બાબતે કે પોલીસને ભાડે લાવી અને આ કંપનીઓ તમને પેલા ખબર છે ભાડે લાવે છે એવું ક્યારેય પણ ઉજાગર કર્યું હોય તો કોંગ્રેસના મિત્રો ઓકે, મને ચલો. જણાવી છે કે ઓકે, યોગેશભાઈ, ઓકે, રાજ્યસભામાં, વિધાનસભામાં એક ઓકે પણ અમિતભાઈ પાસેથી જવાબ મેળવી આપનો. યોગેશભાઈ તમારો જવાબ આપે છે. યોગેશભાઈ, હા. અમિતભાઈ જવાબ આપો અમને. બોલો અમિતભાઈ. જો યોગેશભાઈ પાસે છે ને પેલા તો માહિતી નથી, પોતાનું વાંચન ઘટે છે અને પ્રવક્તા તરીકે બેસી ગયા. હું એમનું અપમાન નથી કરવા માંગતો, પણ પ્રજાને ખબર મિત્ર છે તમે કે જવાબ કોંગ્રેસે ઉપર આવો. તમે અરે લોકસભામાં, રાજ્યસભામાં કે વિધાનસભામાં યોગેશભાઈ, જવાબ લઈ લઈએ આપણે. યોગેશભાઈ આપણે જવાબ લઈ લઈએ. યોગેશભાઈ તમારો સવાલ હતો. યોગેશભાઈ તમારો સવાલ હતો. અમિતભાઈ બોલો અમિતભાઈ. જી અમિતભાઈ બકવાસ કરવા બેઠા હોય એવી નહીં, કોઈ નહીં, મુદ્દા પર આવી. ઉપર આવો, જવાબ જવાબ ઉપર આવો. ઉપર આવો, જવાબ ઉપર આવો. મારી વાત સાંભળો. અત્યાર સુધીમાં વિપક્ષ નેતા અમારા એમણે અનેક વખત મગફળીનો મુદ્દો હોય, ખેડૂતોનો વીજ પાવરનો મુદ્દો હોય, ખેડૂતોને ટ્રાન્સમિશનની લાઈનનો મુદ્દો, પાવર ગ્રીડ, પાવર કંપનીઓ જે થાંભલા નાખે છે એનો મુદ્દો ઓન રેકોર્ડ ક્યારેય ઉપાડ્યો છે કે નહીં? લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા પેપર મારી પાસે છે. એક પણ વખત નથી ઉપાડ્યો. એક પણ વખત વિધાનસભામાં કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય 30 વર્ષના શાસનકાળમાં એક પણ વખત આ મુદ્દાને ઉજાગર નથી કર્યો. વિધાનસભામાં હોય કે રાજ્યસભામાં હોય કે લોકસભામાં હોય, એક પણ વખત નથી કર્યો. એક પણ તમે મિત્ર આરટીઆઈ કરીને માહિતી મેળવી લેજો. આરટીઆઈ કરીને માહિતી મેળવી લેજો. એક પણ વખત અને એ નહીં. મુદ્દાઓને ઉઠાવ્યા છે. અને હું ચોક્કસપણે માનું છું કે આ દેશમાં એ ભાજપની સામે જો કોઈ લડાઈ કરી શકે એમ હોય તો એ કોંગ્રેસ જ કરી શકે એમ છે. આ તલક ટોલી ચાલે એમ નથી. આ લોકો તો શું છે, ખેડૂતોને ગુમરાહ કરવાનું ને ખેડૂતોને 30 વર્ષથી તમે ગુજરાતમાં છો, કઈ ચૂંટણીમાં તમે ભાજપને હરાવી દીધું? મુદ્દાઓ જો કોઈ ઉપાડ્યા હોય તો 30 વર્ષથી કોંગ્રેસ તમે પાર્ટીએ ઉપાડ્યા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં યોગેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની સામે લડી રહ્યા છો. ચલો, યોગેશભાઈ, ત્યારે યોગેશભાઈ. તમે તાલુકા પંચાયતો, યોગેશભાઈ. જિલ્લા પંચાયતો કે વિધાનસભામાં જીત મેળવી લીધી. યોગેશભાઈ, કોંગ્રેસ કહે છે કે આજે ફરીથી સાબિત થઈ ગયું, જ્યારે અમે લોકો શાંતિપૂર્વક ખેડૂતોને લઈને ગાંધીનગર જઈ રહ્યા હતા, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસ હોય એટલે પહોંચીને શાંતિનો ત્યાં જે કાળો ડખો બકવાસ કર્યો. હોય. યોગેશભાઈ મારો કોંગ્રેસ સવાલ શાંતિને સાંભળી લો ભેગું એકવાર. ન થાય એટલે યોગેશભાઈ મારો સવાલ સાંભળી અરે લો. ડખો તો તમારામાં હે, એ જે ડખો કર્યો ડખો તો તમે કરો છો. તો શું આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે? કોંગ્રેસ કહે છે એ પ્રમાણે. હું તમને એવું કહું છું મુકુંદભાઈ, અત્યાર સુધીમાં હજારો ઘટનાઓ એવી બની છે કે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષથી લઈને ધારાસભ્યો 2-3 મહિના સુધી જેલમાં ગયા છે. 70 વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું. ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસે અનેકો કૌભાંડ કર્યા છે. એમાં રાહુલ ગાંધી હોય કે પછી રોબર્ટ વાડરાની વાત હતી કે ગુજરાતમાં કોઈ કોંગ્રેસનો નેતા હોય ક્યાંય એક અડધો વાર હોય કોઈ જેલમાં બેઠો, કસ્ટડીમાં બેઠો, એવી એક ઘટના બની. શું કામ નથી? કૌભાંડો કર્યા છે તો ભાજપવાળા એમને જેલમાં કેમ નથી ધકેલી દીધા? કેમ કોંગ્રેસના કોઈ નેતા, ધારાસભ્ય ગુજરાતમાં કે દેશમાં ક્યાંય 4-6 મહિનાની જેલમાં તમે નથી એવું કહો જતા? છો આમ કે આદમી કોંગ્રેસ બી પાર્ટીના ટીમ નેતાઓ છે, કેમ એવું જેલમાં? તમારું કેવું છે? મારા કહેવા કરતા ગુજરાતની જનતા, દેશની જનતા જાણે છે કે કોંગ્રેસ બી ટીમ કરતા મેનેજેબલ છે. ઓકે, ભારતીય કોંગ્રેસ જનતા મેનેજેબલ છે, પાર્ટી મોટો જેવી આરોપ રીતે છે. મેનેજ કરે અમિતભાઈ, આ છે મોટો એવી આરોપ રીતે છે. managable કોંગ્રેસ છે. ભાજપ મેનેજ કરી રહી છે કોંગ્રેસને. હું તમને કહું, હળદરમાં જે ઘટના બની એમાં શું કર્યું આમ આદમી પાર્ટીએ? આખું ગુજરાત, આખા ગુજરાતના ખેડૂતો, તમામ લોકો જાણે છે. ખોટી ફરિયાદો કરી અને જેલમાં નાખવાનું કામ એ આમ આદમી પાર્ટીએ ખેડૂતોની સાથે ગદ્દારી કરવાનું કામ કર્યું. પણ પોલીસ અહિંસક તંત્ર જે આમ આદમી આંદોલન પાર્ટી થવું પાસે છે. જોઈએ, પોલીસ તંત્ર આમ આદમી અહિંસક પાર્ટી પાસે આંદોલન છે. થવું જોઈએ. એટલે અહિંસક આંદોલન કરવામાં આ લોકો માનતા નથી. આ લોકોને તો શું છે, ગમે એમ કરીને કુકરી ગાંડી કરી અને કઈ રીતે ખેડૂતોને માર પડે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય અને ખેડૂતો હેરાન થાય
એ જ કામ આ આપવાળા કરે છે, એટલે હવે પાછા વળો તો સારું. લાગે છે એમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. અમિતભાઈ એક છેલ્લો અમે સવાલ સંપર્ક પૂછી લઈએ, કેમ કે વિહોણા જ સમય પણ પૂરો થઈ રહ્યો છે. અમિતભાઈ, ક્યાંક કોઈ ચૂક રહી ગઈ સંકલનમાં, કે પછી એ જે આયોજન કરવાનું હતું એમાં, કે છેલ્લી ઘડીએ એવું થયું કે ઘણા બધા ખેડૂત મિત્રોને જાણ નહોતી કે કોંગ્રેસની સભા અધવચ્ચે છે અને ગાંધીનગર સુધીની કૂચ છે નથી, એવા જે પ્રશ્નો ઊભા થયા. કેટલાક ખેડૂત મિત્રોને પણ હું સાંભળી રહ્યો હતો કે કોંગ્રેસે અહીંયા વચ્ચે સભા રાખી છે, અમને જાણ નથી કરી. લાગે છે કે આપના તરફથી સંકલનમાં ક્યાંક અભાવ રહી ગયો? ખૂબ વ્યવસ્થિત રીતે આજની આખી રેલીમાં હું એમનો તાજનો સાક્ષી છું. રેલી ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. ખેડૂતોએ નક્કી કર્યું હતું કે કિસાન કોંગ્રેસ દ્વારા અને ખેડૂત જે સંઘર્ષ સમિતિ છે બંને સાથે મળી અને આ રેલીનું આયોજન કર્યું હતું. આગળના જે પ્રોગ્રામો નક્કી કરવાના હતા એ તમામને લઈ ત્યાં સુધીની મંજૂરી હતી. કેટલા લોકોને આવેદન સુપ્રત કરવા જવાનું અને સરકારનો પ્રતિનિધિ આવે ત્યારે એમને કેટલું અલ્ટિમેટ આપવાનું, એ તમામ મુદ્દાઓને બધું હતું. પણ મેં તમને કીધું એમ આ 5-15 જણાની ટોળકી આવી અને આખી જે ખેડૂતોને હિતની વાત કરવી જોઈએ એને બદલે આ ટણકટોળી હું કહું છું, એટલા માટે આ શબ્દ ન વપરાય, પણ આ ટણકટોળીએ આવી અને ખેડૂતોની કહેવાય ને જે આખું આંદોલન હતું એને તોડવાનું જે મહાપાપ કર્યું હોય તો આ ટુકડીએ કર્યું છે. એને ખેડૂતો નહીં પણ ગુજરાતના ખેડૂતો ક્યારેય માફ નહીં કરે. ચલો ઠીક છે. અંતિમ સવાલ યોગેશભાઈ, જે આરોપ છે આ 5-15ની ટોળીએ ખેડૂતોની આખી મહેનતને વિખેરી કાઢી, કોંગ્રેસનો આ સંગીન આરોપ છે, આપની અંતિમ પ્રતિક્રિયા? પહેલી વાત તો મરી ગયેલી કોંગ્રેસ પોતાના કપટના મરી ગયેલા તમે કોંગ્રેસને ભેગા કરવા નીકળેલી. ભાઈ ચાલુમાં નહીં બોલતો, હું તારામાં નહીં બોલો. ચાલુમાં નહીં બોલતો મિત્ર, ચાલુમાં નહીં બોલતો, હું તારામાં નહીં બોલો. એકબીજાનું સન્માન રાખીશું યોગેશભાઈ, એકબીજાનું સન્માન સભ્યતાથી રાખીશું. વાત કરજે. યોગેશભાઈ, યોગેશભાઈ, અમિતભાઈ, યોગેશભાઈ, આપણે સભ્યતા જાળવી રાખીશું. અમે આ મંચ ઉપર તમને પરવાનગી નથી આપતા. કોંગ્રેસના કપટી અને કાળું કરતું ખેડૂતોના નામે આપણે જે એકબીજાનું કોંગ્રેસ સન્માન કરવા રાખીશું. નીકળી યોગેશભાઈ, હતી, હું આપને પણ વિનંતી કરું છું, સન્માનથી જે જ રીતે સંવાદ થશે. ખેડૂતોને ગુમરાહ જે કરવા પણ સંવાદ નીકળી થશે હતી, સન્માનથી થશે. આ પરિસ્થિતિ છે કે જ્યાં મૂળ વિષય છે એના ઉપરથી સાઈડ ટ્રેક થવું પડે છે. સમયનો પણ અભાવ છે. યોગેશભાઈ સાથેનો સંપર્ક ફરી એકવાર કપાઈ ગયો છે. યોગેશભાઈ અને અમિતભાઈ, આ બંને અમારી સાથે જોડાયા બદલ આપ બંનેનો આભાર પણ અમે આગ્રહ રાખીએ છીએ કે જ્યારે આપ આ સાર્વજનિક મંચ પર જોડાઓ ત્યારે એકબીજાનું માન સન્માન જાળવો, કેમ કે આ બંને રાજનૈતિક પક્ષને રિપ્રેઝેન્ટ કરો છો, એના પ્રતિનિધિ છો. એટલે અમે એવો આગ્રહ રાખીએ કે સંવાદ જે પણ થાય એ સૌજન્યથી થાય, સૌહાર્દથી થાય. પણ આખા વિષયમાં મેં માન સન્માનથી જ કીધું હતું, એમને રિક્વેસ્ટ કરી દીધી જી, અને મારી વાત જે છે એ ના બોલી. તમે જોયું નહીં એમની ભાષા? મેં એમને રોક્યા છે, એટલા માટે જ રોક્યા. પણ અમિતભાઈ, આપના તરફથી પણ એ જ પ્રકારનું પછી જવાબ આપવામાં આવી રહ્યો હતો એટલે મેં રોક્યા. પણ ટળક તોડીને આવા બધા શબ્દો મીડિયામાં તમે ન બોલાય એટલી સભ્યતા નથી, એટલી નથી ખબર પડતી. યોગેશભાઈ, હું આપ બંનેને કહું છું કે આ પ્રકારની ભાષા ન વાપરીએ. તમે બંને રાજનૈતિક પક્ષને ત્યારથી વ્યક્તિગત પ્રતિનિધિત્વ કરો છો, મેં અમિતભાઈને પણ આગ્રહ કર્યો છે અને તમને પણ આગ્રહ કરું છું, બંનેને આગ્રહ કરું છું કે આપણે ખેડૂતોનો મુદ્દો ચર્ચી રહ્યા છીએ. મેં ભાઈને વચ્ચે પણ કીધું હતું કે તમે વ્યક્તિગત આક્ષેપ ન કરતા છતાં એમની ભાષાની સભ્યતા એમને ન જાળવી. યોગેશભાઈ, મેં પ્રેમથી તમને કીધું હતું, બહુ સારી આને પ્રેમ ન કહેવાય. આને તમે પ્રેમ માનતો હોય ને તો તમારો કોંગ્રેસનો પ્રેમ તમને મુબારક, પણ ગુજરાત આ સંસ્કૃતિમાં માનતું નથી, આ ભાષામાં માનતું નથી. ચલો ઠીક છે, આપણી પાસે સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને અહીંયા પૂરી કરીએ. આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો આભાર. યોગેશભાઈ અને અમિતભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો આભાર. સૌથી પહેલા તો જ્યારે તમે કોઈ રાજનૈતિક પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હો અને સાર્વજનિક મંચ પર સંવાદ કરી રહ્યા હો, જાહેર સંવાદ, કેમ કે હજારો લાખો દર્શકો જોઈ રહ્યા છે, ત્યારે ભાષાની ગરિમા હોવી જોઈએ, એ સૌથી અગત્યની બાબત છે. અને ન્યૂઝરૂમ ક્યારેય પણ
એને મહત્વ નથી આપતું કે આ પ્રકારના સંવાદો થાય માત્ર ટીઆરપી માટે, એટલે જ અમે એમને ત્વરિત રોક્યા કે તુકારે ન બોલાવા જોઈએ. બંને પોતપોતાની જગ્યાએ સન્માનીય વ્યક્તિ છે અને કોઈ એક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. પણ હું જે શરૂઆતથી કહી રહ્યો હતો, ચિંતાની અને સૌથી વધારે વિચલિત કરે એ બાબત એ જ છે કે ગુજરાતનો ખેડૂત પોતાના પ્રશ્નો લઈને પાટનગર સુધી જઈ રહ્યો હોય, લાંબા સમયથી વીજ કંપનીઓની દાદાગીરીને સહન કરી રહ્યો હોય, પોતાના જ ખેતરની બહાર હેરાન પરેશાન થઈને બેઠવું પડતું હોય, એને ધક્કા ખાવા પડતા હોય, પોતાનો મુદ્દો લઈને રસ્તા ઉપર ઉતરે ત્યારે ધક્કા ખાવા પડતા હોય, ખેડૂતની દીકરીના કપડાં ખેંચાતા હોય, એની ઉપર લાઠીઓ વીંજાતી હોય, એ સૌથી સંગીન અને ગંભીર બાબત છે. આદર્શ લોકશાહીની કમનસીબી એ છે કે જે વિપક્ષે એક થઈને આવા તંત્ર સામે લડવાનું હોય, સરકારને કહેવાનું હોય, એની બદલે બે એકબીજાના કોલર ખેંચી રહ્યા છે. બે વિપક્ષો આમને સામને બાકડી રહ્યા છે. આશા રાખીએ કે જનતાના મુદ્દે, ચાહે ખેડૂતોનો મુદ્દો હોય, આમ નાગરિકનો મુદ્દો હોય, વિપક્ષ એકતા બતાવે, અને એકતા ન બતાવી શકે તો એકના આંદોલનમાં બીજા જઈને વિક્ષેપ ન કરે કમસે કમ, અથવા તો જ્યાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે જે તે પક્ષનો, ત્યાં કમસે કમ પોતાની રાજનીતિ ન કરે. કમનસીબે થાય છે એવું કે રાજકીય રોટલા શેકવા એ જ પ્રાથમિકતા બની જાય છે, મૂળ મુદ્દો સાઇડ ટ્રેક થઈ જાય છે. અહીંયા પણ સૌથી વધારે ચર્ચા એ જ વાતની થઈ. કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર આરોપ કર્યા, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર આરોપ કર્યા, અને આખો મુદ્દો જે ખેડૂતોનો મુદ્દો હતો એ સાઈડમાં જતો રહ્યો. ગંભીર સવાલ છે, અને ખેડૂતોના નામે રાજનીતિ ક્યારેય ન હોય, ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ક્યારેય પણ કોઈને કોઈ પણ પક્ષે ફાયદો ન લેવાનો હોય. જગતનો તાત અમે પહેલા પણ કહેતા આવ્યા છે કે એક દિવસ એવો ન આવે કે ખેડૂત કદાચ ખેતી કરવાનું મૂકી દે અને આપણે સૌ લોકોએ ભૂખ્યા મરવાનો વારો આવે. આજે પણ સમય છે, ખેડૂતોના નામે રાજનીતિ ન થવી જોઈએ. હજુ પણ અમે કહીએ છીએ રાજકીય નેતાઓને કે ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ફોડવાનું બંધ કરો, તમારા રાજકીય રોટલા શેકવાનું બંધ કરો. તમને ખબર છે કે અમારે તો રાત્રે એસી વાળા રૂમમાં સૂઈ જવાનું છે, પરંતુ એ ખેડૂતોને સારા રૂમ પણ નથી, અને ખેતરમાં જે કેવી રીતે મહેનત કરવી છે, પોતાનું ભરણ પોષણ અને આપ સૌનું આપણા પેટનો જે ખાડો પૂરે છે, એ ખેડૂત જ્યારે રસ્તા પર ઉતરીને જ્યારે એ ન્યાય માટેની ભીખ માંગતો હોય છે, ત્યારે એમની સામે આપણે જોઈ અને એમને સમર્થન આપવાને બદલે આપણે અંદરો અંદર બાખડીશું તો પછી કયા પ્રકારનું વિપક્ષ જે છે તે આવનારા સમયમાં થશે. મુફદ્દલ, એ પણ એક અહીંયા સવાલ ગંભીર જે છે તે ઉભો થતો જોવા મળી રહ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે ખેડૂતોના મુદ્દા તરફ સરકાર નજર કરે. સરકાર કહી રહી છે કે ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા છે. વીજ કંપનીઓની દાદાગીરી બહુ થઈ ગઈ, અધિકારીઓની દાદાગીરી બહુ થઈ ગઈ, વહીવટી તંત્રની દાદાગીરી બહુ થઈ ગઈ. અન્નદાતાનો જે પ્રશ્ન છે સરકાર એ સાંભળે અને સરકાર આનો ત્વરિત ખેડૂતોના હિતમાં ઉકેલ લાવે. અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં અત્યારે બસ આટલું જ. આપ પણ આપની પ્રતિક્રિયા કમેન્ટના સ્વરૂપમાં ચોક્કસથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.